નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રામોલિયા તસ્વી। આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંબાના પાકમાં થતી ત્રણ મુખ્ય સમસ્યાઓ, જેવી કે મધ્યો, કાળી ફૂગ અને ફ્રૂટ અને ફ્લાવરનું ડ્રોપ થવું। સૌપ્રથમ આપણે વાત કરીએ મધ્યો। ફૂલ પર લીલી અને કાળી નાની જીવાતો જોવા મળવી, ફૂલ ખરી જવા અને કાળો ચીકણો પદાર્થ જોવા મળવો આ મધ્યના મુખ્ય લક્ષણો છે। ફૂલ ખરી જવાના કારણે ઉપજમાં ઘટાડો આવી શકે છે। તો હવે વાત કરીએ તેના કંટ્રોલની। તેના કંટ્રોલ માટે થાયોમિથોક્સાઇન છે, ઇમિડાક્લોપ્રિડ છે અને એસિટામાપ્રાઇડ જેવા કેમિકલનો સ્પ્રે કરી અને તેનું નિવારણ લાવી શકાય છે। સ્પ્રે કરતી વખતે ધ્યાન રાખવું કે જ્યારે ફૂલ પર નાની કાળી જીવાતો જોવા મળે એટલે ડાયરેક્ટ સ્પ્રે કરી દેવો, જેના કારણે હજી ઇન્ફેક્શન ઝાઝા પ્રમાણમાં ફેલાણું ન હોય ત્યાં જ તેમનું નિવારણ લાવી શકાય અને આ સમસ્યા ત્યાં જ અટકી જાય। બીજી સમસ્યાની વાત કરીએ તો કાળી ફૂગ। આપણે જોયું કે મધ્યો જે કાળો ચીકણો પદાર્થ છોડે છે તેમાંથી ફૂગનો ફેલાવો થાય છે, જેના કારણે પર્ણો કાળા પડી જાય છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઘટાડો જોવા મળે છે। હવે ફૂગના કંટ્રોલની વાત કરીએ તો કોપર ઓક્સીક્લોરાઇડ અને હેક્ઝાકોનાઝોલ જેવા કેમિકલનો સ્પ્રે કરી અને ફૂગનું પણ નિવારણ લાવી શકાય છે। હવે વાત કરીએ ફ્રૂટ અને ફ્લાવરનું ડ્રોપ થવું। ફ્રૂટ અને ફ્લાવરનું ડ્રોપ અટકાવી અને તેનું ન્યુટ્રિશનનું મેનેજમેન્ટ કરો। તો સૌપ્રથમ આપણે જોઈએ કે ફ્રૂટ અને ફ્લાવર ડ્રોપ થવાના ઘણા બધા કારણો છે, જેવા કે બોરોન અને પોટેશિયમની ઉણપના કારણે પણ થાય છે, વાતાવરણના બદલાવના કારણે, અથવા તો ફૂલમાં પોલિનેશન સરખી રીતે ન થયું હોય તો પણ ફ્રૂટ અને ફ્લાવર ડ્રોપ થઈ શકે છે। હવે તેને પ્રોપર ન્યુટ્રિશન મેનેજમેન્ટની વાત કરીએ તો 20% વાળું બોરોન અથવા તો પોટેશિયમ અથવા સીવીડ એક્સ્ટ્રેક્ટનો સ્પ્રે કરી અને એને પ્રોપર પ્રમાણમાં ન્યુટ્રિશન આપી શકાય છે। જો તેને પ્રોપર પ્રમાણમાં ન્યુટ્રિશન આપવામાં આવે તો ફૂલ અને ફ્લાવર ખરતા અટકે છે અને ઉપજમાં વધારો જોવા મળે છે। જો ખેડૂત મિત્રો, આપણે જોયું કે અત્યારના સમયમાં આંબાના પાકમાં ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે, તેના માટેના ઘણા બધા ઉપાયો પણ છે। જો યોગ્ય સમયે અને યોગ્ય રીતે તેમનું નિવારણ કરવામાં આવે તો આ સમસ્યાને પણ અટકાવી શકાય છે અને ઘણી બધી ઉપજ મેળવી શકાય છે। જો આ વિડીયો તમને માહિતી જે જાણવા લાયક લાગી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, તમારા બીજા ખેડૂત મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।